આજે સવારમાં જ યાદ આવ્યું કે ભીંડા કરવા છે અને ભીંડા કરવા હોય તો એ ચીકણા ના પડે એનું બી ધ્યાન રાખવું પડે. પણ હું હંમેશા ભીંડા ધોઈને જ કરું છું. ઘણા લોકો ભીંડા ફક્ત લૂછી નાખે છે, પણ અહીંયા તમે જોજો કે ભીંડા ભલે ધોઈને આપતા હોય શાકવાળા, પણ અંદર ઘણો કચરો, ઘણો મેલ હોય છે. તો થોડી આવું ઊંચા નીચા કરીને ભીંડા સરસ કૂણા હતા. પાણી જો કેવું ગંદુ થયું છે. અને પાણીમાં ધોયા પછી એને બહાર કાઢી અને આવી રીતે કપડામાં સૂકવી દીધા. થોડુંક ઉતાવળથી શાક નહીં થાય, સુકાવા દેવું પડશે થોડી વાર ભીંડાને, નહીં તો શાક ચીકણું થાય છે. પણ એ બધું જ કર્યા પછી શાક બહુ સરસ બને છે. તો અત્યારે આવા કૂણા ભીંડા પણ સરસ આવી રહ્યા છે. બીજી બાજુ બારણું ખોલીને હું ગઈ ત્યારે બિલાડી મારી રાહ જોતી હતી. એને પણ ટેવ પડી ગઈ છે, 7 વાગે એટલે દૂધ પીવાઈ જાય. એને દૂધ આપ્યું અને દૂધ થોડું પીધું ના પીધું અને બિલાડી બેન બસ આજુબાજુ પક્ષીઓને જોવા માંડ્યા અને જતા રહ્યા. એનું દૂધ હવે બપોર આવીને પીને જશે. એનીવે, એના પછી મેં મારી નિત્ય કાર્યક્રમ કર્યો અને આ મારા ઘરે યુએસએથી મારા ફેમિલીના મેમ્બર્સ આવ્યા, તેમણે મને આપ્યું હતું. મને એવું થાય કે 2 બદામ, 2 અખરોટ, શું ખાવું શું ન ખાવું, આઈ એમ ઓલવેઝ કન્ફ્યુઝડ. થોડો ઘણો કોલેસ્ટ્રોલ હોય, થોડો બોડી ચેન્જ થતા હોય અમુક ઉંમરે, તો શું ખાવું જોઈએ. તો આ પેકેટ રિયલી મને બહુ હેલ્પફુલ લાગ્યું. એની અંદર 5 ગ્રામ પ્રોટીન, 170 કેલરી, ઓમેગા, એ બધું આપેલું જ છે. એટલે મારે વિચારવાનું નથી કે મારે શું ખાવું અને કેટલું ખાવું. મને બહુ જ હેલ્પફુલ લાગ્યું. તો હું તમને બતાવું આ પેકેટની અંદર શું શું છે. બંનેમાં અલગ અલગ છે. એવા 2-4 અલગ પેકેટ્સ છે. જેમ કે આ રેડ છે, પેલું પર્પલ છે, અને એના અંદર એના ન્યુટ્રિશન, એની અંદર નાખેલી વસ્તુઓ પણ અલગ અલગ ક્વોન્ટિટીમાં છે. તો ચાલો આ પેકેટ આપણે ખોલીએ અને જોઈએ કે અંદરથી શું નીકળે છે. મે બી ઘણા બધાના સીડ્સ આપણે અહીંયા નથી મળતા, પણ જે પણ મળે છે એનો આપણે ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. અને આના પરથી તમને ખ્યાલ આવશે કે આપણું ડેઇલી રૂટીનમાં કેટલું ડ્રાયફ્રૂટ ખાવાની જરૂર છે. તો એને મેં આવી રીતે બધું સેપરેટ કર્યું, હાલાકી ફક્ત અને ફક્ત જોવા માટે કે કઈ વસ્તુ કેટલા એમાઉન્ટમાં આપેલી છે. ગ્રામ્સમાં લખેલું છે, પણ નોર્મલી આપણને એમનેમ ખાતા હોઈએ તો ખ્યાલ ના આવે કે આ કેટલા ગ્રામ્સ છે. એટલે મેં બધી જ વસ્તુને છૂટી પાડી. અહીં તમે જોઈ રહ્યા છો કે બ્લેક રેઝિન પણ છે અને ક્રેનબેરી પણ છે. એટલે બેને અલગ અલગ છૂટા પાડી દીધા. આઈ થિંક યલો કલરના જે સીડ્સ છે એ પેપિટા સીડ્સ છે અને ગ્રીન કલરના છે એ સનફ્લાવર સીડ્સ છે. તો હવે ખ્યાલ આવશે કે કેટલી વસ્તુ આપણે કેવી રીતે ખાવી જોઈએ. તો ફાઇનલી મેં બધું છૂટું પાડી દીધું. વાહ જુઓ, આ મને ક્રેનબેરીઝ લાગે છે અને એવા જ આ બાજુ રેઝિન્સ છે. એટલે કદાચ મિક્સ થઈ ગયા હોય મારાથી બંને, દ્રાક્ષ અને ક્રેનબેરી. વચ્ચેના છે પેપિટા સીડ્સ છે, આ સનફ્લાવર છે, આ અખરોટ છે, 1-1.5 અખરોટ જેવું છે, અને 4 બદામ છે. અને હું ખાવા બેસું ને તો બદામ 10 ખાઈ જાઉં. એટલે ક્વોન્ટિટીનો મને ખ્યાલ નથી આવતો, એવું કહેવા માગું છું. અખરોટ 4-5 ખાઈ જાઉં. અને આ બધા સીડ્સ મળે છે, પણ હું રેગ્યુલર લાવતી નથી. એટલે મારી પાસે તો સીડ્સ ખાવાનો B12નો જે સ્ત્રોત છે અત્યારે તો આ પેકેટ્સ છે, અને પછી કેરીના ગોટલાની ગોટલી. તો તમે પણ આ ક્વોન્ટિટી જોઈ લો અને પોતાની ઘરે આ રીતે ખાવાનો પ્રયત્ન કરો. બહુ જ હેલ્પફુલ લાગ્યું છે.